અંકલેશ્વર વાસીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આકર્ષણ સમાન સ્વનિર્મિત લેક વ્યૂ પાર્ક વિવાદમાં સંપડાયો છે. પાર્કની પ્રોટેક્શન વોલ અચાનક પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ જતા પાલિકા તંત્રના કામના ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દિવાલ તૂટવાની સાથે જ બાજુની અન્ય દિવાલ પણ જોખમી બનતા પાલિકાએ તેને તાબડતોડ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગ્રાઉન્ડ ઝીરો પરથી મળતી માહિતી મુજબ પાર્કની બરાબર બાજુમાં એક મોટી વરસાદી કાંસ પસાર થાય છે. ચાલુ ચોમાસા દરમિયાન આ કાંસના કારણે આસપાસની માટીનું ધોવાણ થયું હતું અને જમીન ધસી પડી હતી. પરિણામે ભારે દબાણના કારણે આખી સંરક્ષણ દિવાલ કડકભૂસ થઈ ગઈ હતી. માત્ર દિવાલ જ નહીં પરંતુ કાળી જમીન હોવાના કારણે બાગનો વોકવે અને દિવાલની આસપાસ નાખવામાં આવેલા પેવર બ્લોક પણ મોટા પ્રમાણમાં જમીનમાં બેસી ગયા હતા. વર્ષ 2023માં જ લોકાર્પણ કરાયેલા આ આધુનિક પાર્કની આવી દશા જોઈને સ્થાનિક નાગરિકોમાં પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. 5.50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા આ પ્રોજેક્ટ માત્ર 2 જ વર્ષમાં કેમ જવાબ આપી દે છે? માત્ર ડિપોઝિટ માટે કામ કરાવી લેવું એ કાયમી ઉકેલ નથી. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નબળું બાંધકામ કરનારા ઇજારદારને બ્લોકલિસ્ટ કરવા જોઈએ. અગાઉ પણ તળાવનું વિભાજન કરતા વચ્ચેનો ભાગ બેસી ગયો હતો. ગત વર્ષે પણ ગામના ફિલ્ટર પ્લાન્ટ તળાવ અને સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક વચ્ચેના પાળા પર મુખ્ય તળાવ તરફનો પાળો બેસી ગયો હતો અને જેને લઈને પાલિકા ત્વરિત અસરથી કામગીરી કરાવી પડી હતી. જ્યાં પણ કાળી માટીને લઈ જમીન બેસી જવાને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે તળાવ કાળી માટીના પાળા અને આજુબાજુ કાળી માટી હોવાને લીધે સ્થિતિ વારંવાર ઉદ્ભવી શકે છે, જે માટે પાલિકા સોઇલ ટેસ્ટ કરાવી આ અંગે કામગીરીનું નિરાકરણ લાવવું જોઈએ. આજ રોજ સવારે વરસાદ પડવાને લીધે અમારી જે પાછળથી સ્વર્ણિમ લેકવ્યુ ગાર્ડનમાં જે દિવાલ છે એ દિવાલ ધરાશયી છે. એકચ્યુઅલી એ દિવાલની પાછળ અમારે વરસાદી કાંસ જાય છે. વરસાદી કાંસમાં પાણીનો ફ્લો વધારે હોય એટલે જમીન ઘસ્યા કરે છે ને એના લઈને દિવાલ તૂટી હોય એવું અનુમાન લગાવી શકું છું હું. આ દિવાલ તૂટવાથી કોઈ જાનહાનિ નથી થઈ ને 15 મીટર જેટલી દિવાલ અમારી તૂટી છે સ્વર્ણિમ લેકવ્યુની, અને બીજી લગભગ 30 થી 35 મીટર જેવી દિવાલ પણ તૂટે એવી અમને લાગે છે. એટલે હું પોતે અમને જાત તપાસ કરી મને જો યોગ્ય લાગશે તો હું એનો યોગ્ય નિર્ણય કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને એ દિવાલ પણ હું તોડી નાખીશ અને નવી દિવાલ ઊભું કરવાનું કામ તાત્કાલિકના ધોરણે અમે હાથ પર લઈશું.